ઓચિકદનના વરસાદ વાવાઝોડે આવવાથી ને અમારા કંપાના 500 થી 600 વીઘાના ઘઉં બિલકુલ ધરતીમાં જમીનમાં સરખા સમાન ચોટી ગયા અને અત્યારે એટલું બધું નુકસાન છે કે અમારા માટે ખેડૂત માટે તો ખરેખર નીચે ધરતી ને ઉપર આભ કશું નથી વધ્યું અમારા માટે. અમે બરબાદ થઈ ગયા પૂરેપૂરા કે અમારા શિયાળાની અંદર અમે એટલો બધો ખર્ચો કર્યો હતો કે ઘઉંની અંદર અમે લીયો તો વીઘે 15,000 રૂપિયા ખર્ચો કરેલો હોય બિયારણ સાથે. તો અમારે તો શું મળવાનું? કશું નથી મળવાનું. અમે તો બરબાદ થઈ ગયા તે થઈ ગયા. એટલે અમારા ખેડૂત બાલ બચ્ચે પણ અમારે રખડી પડે એવું કામ થઈ ગયું અત્યારે. ને અમારે આ બધું ભરપાઈ ક્યાંથી કરવાના? અમારાથી કાંઈ થાય એમ નથી. હવે આ સરકારને હું 2 હાથ જોડીને માય બાપ માનીને એમ કહું છું કે અમને આ સરકાર અમને આમાં કાંઈ બી ઘટતું કરીને સારી એવી વળતર આપે તો અમે ઊભા થઈ શકશું. ને અમારા માટે કાંઈ જ નથી. અમે જ વધ્યા છીએ ખાલી એમ સમજી લો 2 લુગડે. બાકી અમે તો હવે ખેડૂત કે જમીન ખેડૂત તાત કહેવાય પણ શેનો તાત? આ કુદરતનું આફત આવે ત્યારે ખેડૂત બચારો પાયમાલ થઈ જાય. એટલે કહેવાનું કહેવત છે કે ખેડૂતને જ્યારે પણ આભને આકાશ છે નીચે રહેતા હોય ધરતી ઉપર એને તો ક્યારે શું થાય એનું કાંઈ ખબર નથી. પણ આવું નુકસાન થયું અમારે તો ખરેખર રોવાનો વારો આવ્યો છે. અમે તો આંખમાં આંસુ નથી આવતા એટલું છે. બાકી અમે તો અંદરથી કપાઈ ગયા છીએ પૂરેપૂરા. કશું બધું નથી અમારા માટે. ને આજુબાજુ તમે જાઓ બચડિયા છે, મોહનપુર કંપા છે, માદેપુર કંપા છે, કેસરપુર કંપા છે, મદાપુર કંપા છે, ગાજણ કંપા છે, આખું મોટું રખિયાલ ગામ છે. બધા ખેડૂતો આજુબાજુના બરબાદ થઈ ગયા. ને આવું આટલા અમુક વિસ્તારમાં જ બન્યું હોય. ને સરકાર ગમે એમ કરીને અમે ભલામણ કરીએ, સરકાર તમે ગમે અમારી માય બાપ છો ને તમે અમારા માટે કાંક કરો ને વિચારો. ને કાંક પાકમાં છે, ઘઉં છે, મકાઈ છે, વરિયાળી છે, ચણા છે, જીરું છે,
બધો પાક બરબાદ થઈ ગયો છે, નુકસાન ઉપર છે, કશું નથી ને ખરેખર સર્વે કરે ને અમને કામ કરતું કરી આપે તે અમે બે હાથ જોડી વિનંતી કરી સરકારશ્રીને ને મુખ્યમંત્રી સાહેબને ગમે કે અમારા માટે કામ કરે. અત્યારે છેલ્લા 24 કલાકથી આમ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આમાં બનાસકાંઠા અને વાવ-થરાદ સુઈગામ વિસ્તારની અંદર કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. અહીંયાના જે લોકો છે એ ખેતી ઉપર નિર્ભર છે અને વધારેમાં રવિ પાકની અંદર અત્યારે જીરુંનું વાવેતર કરેલું હતું. જીરું હોય, ઈસબગુલ હોય, એરંડા હોય, રાયડો, કાંદો, પણ વધારે પડતું જીરુંનું વાવેતર હોવાથી ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે. અને 24 કલાકથી જે હવામાનની અંદર પલટો આવ્યો છે અને વરસાદ કમોસમી વરસી રહ્યો છે એના કારણે જગતના તાત ઉપર આગ તૂટી પડી હોય એવી પરિસ્થિતિ થઈ છે. અને સરકાર કંઈક ને કંઈક સર્વે કરીને તાત્કાલિક ધોરણે કંઈક ખેડૂતોની મુશ્કેલીની અંદર ભાગ કરે અને સરકાર કંઈક જાહેરાત કરે એવી મારી રામસિંહજી રાજપૂતની અપેક્ષા છે. ખેડૂતના દીકરા તરીકે હું કહી દઉં છું કે ખેડૂતોની જે મુશ્કેલી છે એ પારાવાર છે અને છેલ્લા 1 વર્ષથી ખેડૂતો માથે કમોસમી વરસાદની આફતે ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે આ કમોસમી વરસાદ ક્યાંક ખેડૂતોને ભાગીને ભૂકો ન કરી નાખે અને કુદરત અને સરકાર બંને ખેડૂતોને સાથ આપે. કુદરતનો જે અમારા ઉપર પ્રકોપ આવ્યો છે એના વિશે તમને કહું. અમારે લગભગ 40 વીઘામાં ઘઉં છે અને 10 વીઘામાં મકાઈ, 10 વીઘામાં વરિયાળી હતી અને જીરું હતું. અને એટલી બધી આને રાહત વાળી નાખવા તમે જુઓ, આ તૈયાર માલ હતો, આ મોઢાલો કોળિયો આજે છીનવી લીધો અમારો. ઘઉં તમે જુઓ તો ઉપર હમાર ફેરી દીધો, એ રીતની પોઝિશન થઈ ગઈ. એટલે ખેડૂતો જાય તો જાય કેમ? આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ કરી નાખીએ કે કોઈ જગ્યાએ કોઈને પણ મોઢું બતાવી ના શકે. એ રીતનું આજે અમારું આ બધું થઈ ગયું. એટલે હવે કુદરતને તો જે નહીં પોકી આવે પણ ભગવાનને આપણે સરકારને પ્રાર્થના કરીએ કે આ તમે બધું જોશો અને જોઈને જે તમને એમ યોગ્ય લાગે કે આ ખેડૂતને બેઠા કરવા હોય તો ઘટતું કંઈક કરવા સરકારશ્રીને અમારું અપીલ. ગઈ વખતે પણ આ પરિસ્થિતિ સર્જાઈ હતી, એ વખતે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું નતું? ના, ગઈ વખતે અમને નહોતું આવ્યું. ખર્ચો કેટલો થાય છે આમાં તમારે વાવેતરમાં? બટાકામાં ખર્ચો બિયારણ સાથે દવા સાથે 1 વીઘામાં 35 થી 40 હજારનો ખર્ચો થાય બટાકા વાવવામાં. ને આમાં લગભગ 4-1 હજાર રૂપિયા, તો આમાં 4-5 હજાર. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે લગભગ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારમાં અડધો પોણા ઇંચથી લઈ અને 1-1.5 ઇંચ વરસાદ થયો છે. અને આ 1-1.5 ઇંચ વરસાદના કારણે ખેડૂતોનો રાયડો, ચણા, ઘઉં અને ખાસ કરીને જીરાના પાકને બહુ બધું મોટું નુકસાન થયું છે. અગાઉ આ વર્ષની અંદર 6 વખત કમોસમી વરસાદ થયો. એ ખરીફ સિઝન હોય, ઉનાળુ પાક હોય કે શિયાળુ પાક હોય, દરેક વખતે ખેડૂતોને નુકસાન થયું છે. દરેક વખતે સરકારે માત્ર મોદી સાહેબની ગેરંટીની જેમ વાયદાઓ કર્યા છે કે અમે સર્વે કરશું, ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપશું, પણ હજી સુધી આ 6માંથી એક પણ વખત વળતર મળ્યું નથી. ત્યારે આ વખતે સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એનું વળતર પણ તાત્કાલિક ચૂકવવામાં આવે. કારણ કે આ સરકારમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના 10 ઓગસ્ટ 2020ના દિવસથી બંધ છે. ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષ ચાલુ રહી, પણ આ 2 વર્ષની અંદર ખેડૂતોને રાતી પાઈ પણ નથી મળી. અને છેલ્લા 2 વર્ષથી ન તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં છે, ન પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં છે. ખેડૂતોને પોતાના પાક સામે વીમા કવચ મળે એવી એક પણ યોજના નથી. ત્યારે ખેડૂતોએ માત્ર સરકારની સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે સરકાર પાસેથી અપેક્ષા છે કે ખેડૂતોને તાત્કાલિક આ બાબતે સર્વે કરી અને વળતર મેં કૃષિ મંત્રીને પત્ર લખી અને ગઈકાલે ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થયો એ વરસાદના લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે માટે વિનંતી કરી છે. કમોસમી વરસાદને લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતોનો ઘઉંનો કપાસ સદંતર નીચે પડી ગયો છે. એરંડા હોય, તમાકુ હોય, રાયડો હોય, એને પણ નુકસાન થયું છે. અને ખાસ કરીને જીરાના પાકની અંદર સદંતર પાક નિષ્ફળ ગયો છે. ભેજવાળું વાતાવરણ થાય એટલે જીરુંનો પાક એ નિષ્ફળ જાય છે. અને વારંવાર છેલ્લા 4-5 વર્ષથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે તકલીફ થઈ રહી છે. કમોસમી વરસાદ હોય, વાવાઝોડું હોય
એના લીધે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે અને એના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી આર્થિક રીતે પડી રહી છે. પાકો નિષ્ફળ જાય છે, પૂરતા વ્યાજબી ભાવ મળતા નથી. આવા સંજોગોની અંદર મને વિશ્વાસ છે કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે ખેડૂત પુત્ર છે ત્યારે મેં જે રજૂઆત કરી છે રજૂઆત તાત્કાલિક ધ્યાને લઈ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને લાભ થાય, ફાયદો થાય, એમને નુકસાનીનો સાચો સર્વે થાય અને એમને આર્થિક વળતર મળે એ માટે સંનિષ્ઠ પ્રયાસ કરશે. જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના પાક રાયડું, જીરું, એરંડા, ભાગી નીચે પડી ગયા છે અને પવનથી નુકસાન થયું છે. સરકારશ્રીને જાણ કે ખેડૂતોને વળતર આપે, વળતર ના આપે તો એમની મજૂરી આપે. અને ખૂબ 2 ઇંચ જેવો વરસાદ છે. પવન અને જીરામાં બગાડ, રાયડું, અરસિયું, ઘઉં બધો રવિ પાકને મોટું નુકસાન થયેલ છે. અને વરસાદ હજી પણ વરસાદની આગાહી થઈ રહી છે. કાલે ગુજરાતના 50 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. ક્યાંક ક્યાંક કરા સાથે વરસાદ થયો. 2 ખેડૂતોના વીજળી પડવાના કારણે અવસાન થયા છે. આ કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં હજી ના લેવાયેલા ઊભા પાક જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા વગેરેને ખૂબ નુકસાન કર્યું છે. ઘઉંને નુકસાન કર્યું છે. બીજી બાજુ કેરીની સિઝનની શરૂઆત છે. આંબા ઉપર આવેલો મોર ઘણી જગ્યાએ ખરી પડ્યો છે અને વરસાદ પડે તો જ પાકને નુકસાન થાય છે એવું નથી. વાદળછાયું વાતાવરણ થાય તો પણ ઊભા પાકને નુકસાન થાય છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા આ બધા ખૂબ નાજુક પાકો છે. વાદળછાયા વાતાવરણની પણ એના ઉત્પાદન ઉપર અસર પડે છે. એવી જ રીતે ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થાય તો કેરીની સિઝન ઉપર એની મોટી અસર પડે છે. દુર્ભાગ્ય ગુજરાત સરકાર પાસે વાતાવરણીય અસરોને કારણે ખેતી અને ખેડૂતોને થનારા નુકસાનને કવર કરતી હોય, રક્ષણ આપતી હોય એવી કોઈ યોજના નથી. અમારી ગુજરાત સરકાર પાસે માગણી છે કે જ્યારે 50થી વધારે તાલુકાઓમાં વરસાદ થયો છે, ખેડૂતોના પાક ખેતરમાં ઊભા છે અને પર્યાવરણીય અસરોને કારણે આ નુકસાન ભોગવવાનું આવ્યું છે, ત્યારે SDRFનું બાનું આગળ ન ધરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ ગુજરાતના ખેડૂતોને વળતર ચૂકવે. આ અમારી સાફ ગુજરાત સરકાર પાસે માગણી છે. તાત્કાલિક સર્વે કરો. તમારી પાસે સ્ટાફ ન હોય તો ઉછીનો લાવો, ઉધાર લાવો, પરંતુ સર્વે કરો અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ ચૂકવો. હાલ માર્ચ મહિનાની અંદર જ્યારે સૌરાષ્ટ્રની અંદર માવઠાની શરૂઆત થઈ છે, આવા કમોસમી વરસાદના હિસાબે મોટામાં મોટી જો નુકસાનીનો આ ભોગ બનતો હોય તો એ જગતનો તાત છે. અત્યારે શિયાળુ સિઝનની મોસમ ચાલી રહી છે. ક્યાંક ચણા, ક્યાંક ઘઉં, ક્યાંક જીરું, આવા કિંમતી પાકો જ્યારે ખેતર અને ખરામાં પડ્યા હોય એવા સમયે માવઠારૂપી વરસાદ આવે તો ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક નુકસાની થવાની જ છે. આવા સમયે જો ઓછા આપતો વરસાદ થાય તો ક્વોલિટી બગડે અને ક્વોલિટી બગડે તો ખેડૂતોને ભાવ ઓછા મળે, એ ખેડૂતોને જ નુકસાની છે. તદુપરાંત જ્યાં વધારે વરસાદ થાય ત્યાં જે પશુઓનો પાક જે કામ આવે એમ ખોરાકના સ્વરૂપમાં ખાર્યું છે, ખવાર છે, એને પણ લાંબી નુકસાની થાય. તો આવા સમયે કમોસમી વરસાદ તો આ કુદરતી આફત છે, પણ જ્યારે પણ આવી કુદરતી આફત આવે છે ત્યારે લાંબી મોટી ખેડૂતોને નુકસાની થાય છે અને એ નુકસાનીનો ભોગ આપણો જગતનો તાત ભોગવી રહ્યો છે. તો આ તો જગત કહેવાય ને કે કુદરતી આફત છે. તો આમાં શક્ય બને તો સરકાર પણ ક્યાંક આવા ખેડૂતોને મદદરૂપ થઈ શકે એવા સરકારે પણ ક્યાંક ને ક્યાંક પગલાં લેવા જોઈએ.